સુરતમાં બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલને જાણે કાયદા કાનૂન પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી રીતે હસતી હતી. કેટલાક લોકો આ દ્રશ્યો જોઈને તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. પરંતુ અહીં અમે કીર્તિની ક્રાઇમ કુંડળી વિશે જણાવીશું, કારણ કે કુખ્યાત કીર્તિએ ઘણા કાંડ કર્યા છે. છેલ્લા 7 વર્ષમાં 10 ગુના નોંધાયા છે. તો સૌથી પહેલા વર્ષ 2017માં કીર્તિ પટેલ સામે માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ બીજા નંબરનો કેસ અમરોલીમાં દાખલ છે, જ્યાં 2019માં કોઈકને ધાક ધમકી આપી હતી. ત્રીજો કેસ 2020માં સુરતમાં પૂનામાં નોંધાયો હતો, જેમાં કીર્તિ પર હત્યાના પ્રયાસોનો આરોપ છે. ચોથા ગુનાની વાત કરીએ તો એ પણ 2020માં નોંધાયો હતો. તેણે કામરેજ વિસ્તારમાં કોઈકને ધાક ધમકી આપી હતી. અને પાંચમા ગુનાની વાત કરીએ તો 2021માં પાટણમાં મારામારી કરી હતી. અને છઠ્ઠો ગુનો 2022માં નોંધાયો હતો, જેમાં જૂનાગઢના ભેસાણમાં રાયોટિંગનો મામલો હતો. સાતમામાં અને આઠમા નંબર પર 2022-23માં અમદાવાદમાં વસ્ત્રાપુરમાં ખંડણી, બદનક્ષી અને મારામારીનો ગુનો દાખલ છે. નવમા નંબર પર 2024માં બિલ્ડર પાસેથી ખંડણી માંગી હતી અને બદનક્ષી પર આરોપ છે. અને 10મા નંબર પર ચાલુ વર્ષમાં સુરતના બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને આ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. તો આ હતી કુખ્યાત કીર્તિના કાંડની કુંડળી.